નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, આપણે આ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની અંદર આવેલા કદમગીરી તમે જે સામે જોઈ રહ્યા છો એ ત્યાં આપણે જવાનું છે. સામેનો જે ડુંગરો છે ત્યાં કમળાઈ માતાજીનું સ્થાનક છે મિત્રો, અને અત્યારનું વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે. તો જઈએ આપણે ત્યાં કદમગીરી અને બતાવું તમને ત્યાં જઈને કઈ રીતનું છે. બને રહેજો મારી સાથે. તો આપણે ડુંગરો ચડવાનો છે મિત્રો, બાઇક લઈને જવાનું છે. તો બતાવું છું તમને ત્યાં જઈને કઈ રીતનું છે ને બધું લોકેશન ને બધું. બન્યા રહેજો ખાલી મિત્રો. તો જાવી છીએ આપણે આ કદમગીરી ડુંગરાએ. તો જો મિત્રો, આપણે આ કમળાઈ માતાજીનો ડુંગરો ચડવાની શરૂઆત કરી દીધી છે અને આવું કંઈક કુદરતી દ્રશ્ય આપણને ત્યાંનું જોવા મળે છે. જો અહીંયા લીલાછમ પહાડો જે છે અત્યારે અહીંયા એ જોવા મળતા આપણને જોવા મળે છે. જો સરસ મજાના જાણે લીલી ચાદર ઓઢેલી હોય એવા પર્વતો અહીંના આપણને જોવા મળશે. તો મિત્રો, આ સ્થળ આપણા ગુજરાતની અંદર જ છે અને ભાવનગરની અંદર જ આવેલું છે. તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જો અને રસ્તો પણ સરસ મજાનો બની ગયો છે, છેક સુધી ડામર રોડ એ બની ગયેલો છે. તો તમે એ રસ્તા પણ સરસ મજાના ત્યાં અનુભવી શકશો અને ઉપર એ રીતના જઈ શકશો. બાકી જો અહીંની હરિયાળી જોઈને જ તમને મજા આવી જાય એવું વાતાવરણ અહીંયા આપણને જોવા મળે છે. તો ચોક્કસથી આપ આ ભાવનગર જિલ્લાના એ કદમગીરી તીર્થ ઉપર આપ ચોક્કસથી આવજો મિત્રો, મુલાકાત લેવાનું છે. આગળ તમને બતાવું આની એ કુદરતી સૌંદર્ય, આખું રમણીયતા. જો તમે જે સામે જોઈ રહ્યા છો એ મિત્રો, વચ્ચે જૈન દેરાસરો આવે છે. જે રીતના આપ ગિરનાર પર્વત ચડો છો અને વચ્ચે જૈન દેરાસરો આવે છે, જ રીતના અહીંયા પણ જૈન દેરાસરો એ વચ્ચે આવે છે. જો તમારે પગથિયાથી ચાલતા જશો તો ત્યાં વચ્ચે વિસામા જેવું ત્યાં જૈન દેરાસરે તમે એ ઊભા રહી શકો છો અને ત્યાં આરામ થોડીક વાર કરી શકો છો. તો મિત્રો, આ પર્વત ઉપર પગથિયાથી પણ તમે ચડી શકો છો અને તમારું વાહન પણ છેક સુધી જાય છે મિત્રો. તમારી પાસે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય એ રીતના તમે અહીંયા આવી શકો છો અને છેક ઉપર સુધી તમે જઈ શકો છો. તો આ રીતનું આખું વાતાવરણ ત્યાંનું આપણને જોવા મળે છે અને આપણી પણ સવારી અત્યારે આ ડુંગરો ચડવા માટે જઈ રહી છે. જો આપણે પણ બાઇક લઈને આવેલા છીએ અને આ ડુંગરો એ ધીમે ધીમે ચડી રહ્યા છીએ મિત્રો. એટલા બધા વળાંક પણ નથી, રસ્તો પણ સારો છે. તો એ રીતના તમે આવી શકો છો. જો બાકી સામે એ મોરારી બાપુનું ત્યાં બનાવેલું છે એ પણ તમે જોઈ શકો છો. એ પણ થોડુંક ડુંગરા ઉપર છે અને આપણે પહોંચી ગયા છીએ આ કમળાઈ માતાજીએ. તો જો અહીંયા મિત્રો હોળી પ્રગટાવવામાં આવે છે, જેને કમળાઈ હોળી કહેવામાં આવે છે મિત્રો. હોળીના આગળના દિવસે અહીંયા એ હોળી પ્રગટે છે અને ફરતા ગામડાના બધા જ એના દર્શન કરે છે. તો જો અત્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે, મંદિર નવું બની રહ્યું છે મિત્રો. તો એ પણ આપ જોઈ શકો છો. અંદર ફોટો પાડવાની મનાઈ હોવાથી આપણે તમને દર્શન નથી કરાવી શક્યા, પરંતુ આપ અહીંયા આવો તો ચોક્કસથી એ દર્શન કરી શકો છો. ને જો આ રીતના આખા વૃક્ષો ત્યાં જોવા મળે છે. જો અહીંયા એ ધણી માતંગ દેવનું મંદિર પણ છે મિત્રો. આ કમળાઈ માતાજીનું મંદિર છે એની બાજુમાં જ જોવા મળે છે. જો આ ધણી માતંગ દેવ ધર્માચાર એ પણ લખેલું છે. ને જો આ રીતના આખા પર્વતો ત્યાં આપણને જોવા મળે છે. જો સરસ મજાના તમે જ્યારે ઉપર આવો છો આ કમળાઈ માતાજીના મંદિરે, તો ત્યાંથી તમને આ રીતનું ઉપરથી કંઈક વાતાવરણ એ તમને ત્યાંનું જોવા મળશે. જો આખા પર્વતો એ નાના નાના આપણને જોવા મળે છે. જો અહીંયા લખેલું છે જય શ્રી કમળાઈ શક્તિપીઠ. તો આ રીતના તમે આવી શકો છો મિત્રો. અને ભોજનશાળા પણ શરૂ છે. જો આપ અહીંયા બપોરના આવશો તો ત્યાં ભોજન પણ શરૂ હોય છે મિત્રો. પ્રસાદી પણ તમે ત્યાં લઈ શકો છો. અને જો આપણે દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે મિત્રો, તળેટી તરફ. તો આ રીતના આખા પર્વત તમને ત્યાં જોવા મળશે અને આ રીતનો આખો નજારો જોવા મળશે મિત્રો. તમને જણાવી દીધું મેં અગાઉ કે ભાવનગર જિલ્લાની અંદર છે. ભાવનગરથી તમે પાલીતાણાથી થોડુંક આગળ આવશો મિત્રો, જેસર રોડ ઉપર આવે છે કમળાઈ માતાજીનું મંદિર મિત્રો. અને ગામનું નામ છે એ છે બોદાનાનેશ.
તો મિત્રો અને એને કદમગીરી પણ કહે છે, બે નામ છે આ ગામના. તો એ રીતના તમે આવી શકો છો. આ પર્વતનું નામ એ કદમગીરી છે, એટલે કમળાઈ માતાજીનો આ પર્વત તમે જોઈ શકો છો. અને એ રીતના તમે જો મોબાઈલની અંદર સર્ચ કરશો તો પણ તમને મળી જશે, અને એ રીતના તમે અહીંયા આવી શકો છો. બાકી જો આ રસ્તા આ રીતના આપણને જોવા મળે છે, સરસ મજાના. એ અત્યારે ચોમાસાની સિઝનની અંદર ખાસ મિત્રો પબ્લિક વધારે જોવા મળે છે, એમાં પણ શનિ રવિવારે તો પબ્લિક વધારે જ હોય છે. તો એ રીતના આપની અનુકૂળતા મુજબ આવી શકો છો. તો આ રીતનો આખો નજારો તમને ત્યાંનો જોવા મળશે. અને બાકી એનું વાતાવરણ, એના માટેના મારી પાસે શબ્દો નથી મિત્રો, કારણ કે તમે અહીંયા આવશો ત્યારે રિયલ જ તમને એનો અનુભવ થશે. અને મિત્રો જો બાજુની અંદર ટપકીયો વેરડો પણ આવેલો છે, તમે અહીંયા નાહી પણ શકો છો. સતત પાણી એ ટપકતું જ જોવા મળે છે, ઉપર પર્વતમાંથી આવે છે. અને અહીંયા એ માતાજીનું સ્થાનક પણ છે મિત્રો, ખોડિયાર માતાજીનું. અને ત્યાં એ રીતના આખું પાણી પડતું જોવા મળે છે, તો પણ એની પણ મુલાકાત લઈ શકો છો. બાકી ત્યાંથી આગળ તમે આવશો એટલે તમને અદ્ભુત નજારો એ જોવા મળશે. જો આ પર્વતોની આખી શ્રેણી છે મિત્રો, અને એ રીતના જોવા મળે છે. બાકી જો વિડીયો આપને ગમે હોય મિત્રો તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને મારા કોઈ પણ નવીન માહિતીસભર વિડીયોની જાણકારી મળ્યા કરે મિત્રો. બાકી આ સ્થળે આપ આવવાનું ચોક્કસથી ભૂલતા નહીં. આપ આઉટ ઓફ સ્ટેટની અંદર જાઓ છો, પરંતુ આપણા ગુજરાત રાજ્યની અંદર જ આવું એક સ્થળ આવેલું છે, તો આની પણ મુલાકાત લેવાનું આપ ચૂકતા નહીં. જરૂરથી આપ આવજો, કારણ કે ચોમાસાની અંદર જ આવજો મિત્રો, કારણ કે ચોમાસાનું વાતાવરણ કંઈક અલગ જ અહીંનું એ આપણને જોવા મળે છે. તો ફરી એક વખત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, અને વિડીયો પૂરેપૂરો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશન સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. મળીએ મિત્રો આગળના નવા વિડીયોની અંદર. ફરી વખત મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરીને આપને નવીન માહિતી સભરની વિડીયોની જાણકારી મળ્યા કરે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.